રાજકોટ શહેર સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549મા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। આગામી 13 એપ્રિલના રોજ સવારે ગૌ સેવા સાથે પર્વનો પ્રારંભ થશે, જેમાં હજારો કિલો લાડુ અને મણમોંઘા ઘાસનું ગૌશાળાઓમાં વિતરણ કરાશે। સાંજે રેસકોર્સ બાલભવનથી શોભાયાત્રા નીકળશે, જે શહેરના વિવિધ માર્ગો પર ભક્તિનો રંગ રેલાવી બાલભવન ઓપન થિયેટર ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે। આ મહોત્સવમાં 20થી વધુ પૂજનીય વૈષ્ણવાચાર્યો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે। કાર્યક્રમના અંતે હજારો વૈષ્ણવો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। હાલ રેસકોર્સ ખાતે આ દિવ્ય પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વૈષ્ણવ સમાજના કાર્યકર્તાઓ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી। જય શ્રી કૃષ્ણ। હું ભૂપેન્દ્ર છાટબાર, રાજકોટ શહેર વૈષ્ણવ સમાજ, શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાગટ્યોત્સવ આયોજન સમિતિ। વૈષ્ણવજનો, આગામી તારીખ 13 એપ્રિલે સોમવાર એટલે કે ચૈત્રવદી એકાદશી અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો 549મો પ્રગટ ઉત્સવ આવી રહ્યો છે। સામાન્યતઃ જ્યાં જ્યાં પણ વૈષ્ણવ સૃષ્ટિ વિદ્યમાન છે, જ્યાં પણ ગોસ્વામી પુષ્ટિમાર્ગી આચાર્યશ્રીઓ બિરાજે છે, જ્યાં પણ પુષ્ટિમાર્ગી હવેલીઓ આવી છે, આ પ્રત્યેક જગ્યાએ વર્ષોથી એક પરંપરા છે કે દિવ્યતાપૂર્વક આ પ્રાગટ્ય ઉત્સવને મનાવીએ છીએ। એમાં જુદી જુદી પ્રકારની માનવ સેવાની, ગૌ સેવાની પ્રવૃત્તિઓ, સાથે સાથે ગરીબ ગુરવાઓ માટે દાન ઇત્યાદિની પ્રવૃત્તિઓ, અને એ ઉપરાંત શહેરમાં શ્રી મહાપ્રભુજીનો જય જયકાર થાય એવા આશય સાથે દિવ્ય પ્રજાની શોભાયાત્રા યોજવાનો, અને એ શોભાયાત્રાને અંતર્ગત ધર્મસભા સાથે વૈષ્ણવને સાંપ્રદાયિક એટલે કે કૃષ્ણ ભક્તિ તરફ સમાજ વળે એવા પ્રયાસો આચાર્યશ્રીઓ દ્વારા વર્ષોથી થતા હોય છે। આમ તો આ ઉત્સવ સામાન્ય રીતે બધી જગ્યાએ ઉજવાતો હોય, પણ રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું મધ્યસ્થ શહેર છે। સાથે સાથે 7 લાખથી વધુ વૈષ્ણવો અહીંયા નિવાસ કરી રહ્યા છે। એની સાથે એક વિશેષતા એ છે કે રાજકોટ શહેરમાં 20થી વધુ વલ્લભકુલ વૈષ્ણવાચાર્યશ્રીઓની હવેલીઓ, જે નિવાસિત હવેલી કહેવામાં આવે એવી હવેલીઓ આવેલી છે। એ સ્થિતિમાં શહેર સમસ્ત આચાર્યશ્રીઓએ એવો નિર્ણય કર્યો કે જુદા જુદા એકમોમાં પ્રાગટ્ય ઉત્સવ ન મનાવતા શહેર બૃહદ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને જોડી અને દિવ્યતા અને વિરાટતા સાથે આ ઉત્સવને મનાવીએ। 1.5 મહિના પૂર્વ મિટિંગો સાથે તૈયારી કરી અને બાલભવન ઓપન એર થિયેટર રેસકોર્સ ખાતે મુકરર કરવામાં આવ્યું, અને બાલભવન ઓપન થિયેટર્સમાં દિવ્યતાપૂર્વક શહેર સમસ્તને જોડી એક જ મંચ પર એક સાથે 20 ગોસ્વામી આચાર્યશ્રીઓ બિરાજે। ત્યાંથી જ શોભાયાત્રા શરૂ થઈ રેસકોર્સને સરાઉન્ડ ફરતા પાછી ત્યાં પ્રવેશ કરી અને ધર્મસભામાં પરિણત થાય। શોભાયાત્રાની વિશેષતા એ છે કે શહેરના 20 આચાર્યશ્રીઓ પદયાત્રા કરતા શોભાયાત્રાની સાથે બિરાજશે। શોભાયાત્રાના સ્વરૂપમાં અનેક પ્રકારના મહાપ્રભુજીના વિવિધતાભર્યા કવનો, એમના જીવન દર્શન કરાવતા ફ્લોટ્સ 20 જેટલા સાથે હશે। ઘોડા, બગી, રથ, અમારા નિશાન ડંકા, જે તે સંપ્રદાયની ઓળખ તરીકેના નિશાન ડંકા હોય છે, નિશાન ડંકા સહિતની શોભાયાત્રા આચાર્યશ્રીની આગેવાનીમાં રાજકોટ શહેર સમસ્તની વૈષ્ણવ સૃષ્ટિને જોડી અને બાલભવન ઓપન એર થિયેટર ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે। અહીંયા 7000 વૈષ્ણવો બિરાજી શકે, બેસી શકે એવો પંડાલ અને 20થી વધુ આચાર્યશ્રીઓ બિરાજી શકે એ પ્રકારનું મંચ તૈયાર કરવા જઈ રહ્યા છીએ। એ સાથે જ ત્યાં શોભાયાત્રા સમાપન થઈ ધર્મસભામાં 20 આચાર્યશ્રીઓ ધર્મબોધ વૈષ્ણવ સૃષ્ટિને કરશે। સાથે સાથે એક વિશેષ વ્યવસ્થા, સામાન્ય રીતે સંપ્રદાયના દરેક કાર્યક્રમો ભોજન એટલે કે મહાપ્રસાદની સાથે જોડાયેલા હોય છે। આજે આ વખતે પણ ઉત્સવના ભાગ સ્વરૂપે શોભાયાત્રામાં કે ઉત્સવમાં સંમેલિત થનારા તમામ વૈષ્ણવો માટે મહાપ્રસાદ ભોજનની દિવ્ય વ્યવસ્થા ત્યાં બાલભવન ખાતે જ આયોજિત કરવામાં આવી છે। આજે અમો રાજકોટ શહેરના સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ વતી, વૈષ્ણવ સમાજ વતી વૈષ્ણવોને નિમંત્રણ કરવા આવ્યા છે કે આવો આપણે સૌ સાથે મળી વૈષ્ણવ વેશ ધરી, વેશ પણ એવો સૌને ખબર છે પુષ્ટિમાર્ગી સંપ્રદાયમાં ધોતી બંડી ઉપરનો આ એક વૈષ્ણવ પુરુષનો વેશ છે। એ જ પ્રકારે લાલ, પીળા, કેસરી રાજસ્થાની શૈલીના પચરંગ વસ્ત્રો એ બહેનોનો પહેરવેશ છે। તો પચરંગ કેસરી વસ્ત્રો, ધોતી બંડી અને બાળાઓ માથે કળશ ધરી શોભાયાત્રામાં સંમિલિત થાય। આપણે સૌ સાથે મળી આવો શ્રી વલ્લભ પ્રભુનો જય જયકારીએ। અસ્તુ, ધન્યવાદ।